તો હાલો મિત્રો, જે આપણા ભજીયા, રીંગણાના પટ્ટી ભજીયા અને બે ચટણી, લીલી અને રાજકોટની પ્રખ્યાત. તો આવી જાઓ નાસ્તો કરવા. જો આ રીંગણાના પટ્ટી ભજીયા તમે જુઓ, તમે પણ એકવાર ટ્રાય કરજો. અને આ વિડીયો કેવો લાગ્યો હા ન ઘટે આમ. મસ્ત બનાવ. હા ભજીયા તમે એકવાર બનાવીને ખાજો, કેવા લાગે પછી મને કોમેન્ટમાં જણાવજો. રીંગણાના પટ્ટી ભજીયા હે બરાબર. ચલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવવા છે ભજીયા. તો ભજીયા બનાવવા માટે આટલો લોટ લઈ લીધો છે અને બે રીંગણા લઈ લીધા. તો આપણે બનાવવાના રીંગણાના ભજીયા. તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને હું ભજીયા બનાવવાનું ચાલુ કરું. તો પહેલાં તો આમાં અડધી ચમચી છે ને નિમક નાખી દો. અને પછી છે ને જ્યાં રીંગણાને હે આવી રીતના પટ્ટી કરી લેવાની. આ રીતે તમે પણ એકવાર બનાવીને ખાજો કે રીંગણાના ભજીયા કેવા બને. મશીનમાં કરો તો થાય હાલે. મશીનમાં શું છે કે સુથાઈ જાય એટલે જામે નહીં. અને આમાં હે ને એક ગ્લાસ અને આ બી વગરના હે, ખાવામાં હે ને પકવવામાં બધી રીતે મજા આવશે. જે આવી રીતના પટ્ટી પાડી લેવાની. અને તમે પણ ટ્રાય કરજો કે આવા ભજીયા બનાવ્યા રીંગણાના. આપણે પહેલી વાર બનાવીએ છીએ ભજીયા. તો કેટલી આઈટમના બનાવી નાખ્યા હે, પણ આજે વિચાર આવ્યો કે આપણે રીંગણાના ભજીયા બનાવવા. સમજ્યા? એટલે આજે રીંગણાના ભજીયા બનાવવા. કુણા રીંગણા હોય ને તો ભજીયા બનાવવાની બહુ મજા આવે. બી વાળા ન હોવા જોઈએ. બી વાળા હોય તો પછી જામે નહીં. અને એના માટે જ આપણે તેલ મૂકી દીધું છે. ગરમ થઈ રહીએ ત્યાં સુધીમાં આપણે બધું કમ્પ્લીટ કરી લઈએ. કેમ કે અત્યારે ટાઢોળાની સિઝન, ભજીયા ખાવાની મજા આવે. પણ ભજીયા બધા આઈટમ બનાવી લીધા છે આપણે. હવે એક આઈટમ બાકી નથી. એટલે મને આજ વિચાર આવ્યો, મેં કીધું ચાલો આજ તો રીંગણાના પટ્ટી ભજીયા બનાવવા. તો આજે આપણે રીંગણા લઈ લીધા છે અને આ પટ્ટી થઈ ગઈ તૈયાર. હવે આને છે ને તમારે પાણીમાં પલાળવા હોય તો પલાળાય, ન પલાળો તો સારું રહીએ. કેમ કે લોટ ન પલાળો તો વધારે છોટે, કે પછી લોટ નહીં છોટે એમ. હવે આપણે ગેસની ફ્લેમ વધારી દઈએ, કેમ કે તેલ આવતા થોડીક વાર લાગશે. તો આપણે બધું કમ્પ્લીટ કરીને રાખીએ. ભજીયા બનાવવામાં ઉપાડી નહીં. જો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. માપે મેળે રાખવાનું, બહુ આછું નહીં બહુ જાડું નહીં. સમજી ગયા? એટલે તમારે છે ને આમ લોટ રીંગણાની અંદર છોટે વ્યવસ્થિત રીતે. આ રીતે બેટર થઈ ગયું, પટ્ટી તૈયાર થઈ ગઈ. હવે આપણે એક નાખીને જોઈ લઈએ તેલ આવ્યું કે નહીં.
તેલ હજી આવે છે, ગરમ થાય છે વ્યવસ્થિત રીતે. તો આ આપણા રીંગણાના પટ્ટી ભજીયા જો કેવા બને આ રીતે. એક નાખીને ટ્રાય કરી લીધું છે અને ભજીયા તો બધાય બનાવી લીધા. ભરેલ ટમેટા, ભરેલ મરચા, પછી ભરેલ બટેટા અને રીંગણાના બાકી હતા તો મેં કીધું ચાલો આજ આપણે રીંગણાની ટ્રાય કરી લઈએ. જો આ રીતે આપણે રીંગણાના ભજીયા એક નંબર બને અને એક સરખી જાય પટ્ટી બટેટાની જેમ ઓલું કરો ને એમ. ભરેલ રીંગણાના થાય, ભરેલ ટમેટા, ભરેલ મરચા, ભરેલ ભીંડો, આપણે બધી આઈટમ છે ને આગળ વિડીયોમાં આવી છે, તમે જોઈ લેજો. આ રીતે બનાવેલા હા બધાય. રીંગણાના પટ્ટી ભજીયા. અને અટાણે કાઢોડામાં હે ને ભજીયા ખાવાની તો આમ નામ પડે તો એમ થઈ જાય કે વાહ મોઢામાં પાણી આવી જાય. કેમ કે ઉનાળાના તમે તેલવાળું ઓછું ખાઈ શકો, બાકી અત્યારે બહુ મજા આવે ભજીયા ખાવાની. અને શિયાળામાં જો મેથીના ભજીયા છે, મરચાના ભજીયા છે, તમે કેટલી આઈટમના ભજીયા તમે બનાવી શકો છો. આપણે તો બધી આઈટમના બનાવી લીધા છે અને એ તમારે જોવું હોય છે તો અમારા આગળના વિડીયોમાં જોઈ લેજો. જો આપણે રીંગણાના પટ્ટી ભજીયા પાકતા થોડીક વાર લાગશે પણ આમ ભજીયા બનશે એક નંબર. જો છે ને આવા ભજીયા બનવા જોઈએ. જો હવે આપણા ભજીયા છે ને પાકિંગ કમ્પ્લીટ થઈ ગયા છે, તો એને આપણે ડીશમાં કાઢી લઈએ. જો આ રીંગણાના પટ્ટી ભજીયા કેવા બને છે એ તમે જુઓ. એકદમ ખકડે છે ને તો આ હતા આપણા પટ્ટી ભજીયા બનીને તૈયાર.